ખાંડડિયા છે. અહીંયા જો આ ખાંડડિયો છે ભગવાને ખાંડડિયામાં ખરીદ્યા હતા. માટીનો હાર ખાંડડિયામાં નાખી ખંડાવ્યો વાલાની મરજી પ્રમાણે મહારાજ જો અહીંયા ખાંડડિયો છે અને અસર પડ્યું ખાંડડી સાધુ સ્વાગત કરતા શેઠ સગાડા દંપતિ ભગવાને ભોજન માટે નિવાસ લેવા માટે ત્યારે માંસાહારી ભોજન માંગે ભગવાનને ભોજન માટે નિવાસે લાવે ત્યારે માંસાહારી ભોજન માંગે ભગવાન માટે માંસ લાવી ભોજન પીરસે છે ત્યારે માણસનું માંસ ભોજનમાં માંગે છે. ભોજન પીરસે તે તો માથું ખાંડી જમવા માંગે છે. પુત્ર ચલૈયાનું માથું ખાંડે છે અને ત્યારે હરડે વળી હડતાલ કુંવર ચલૈયા રે કુંવર ખમા ખમાતાને ખાંડે છે અને આજે માથું ખાંડે છે. આ માના મોઢામાં લોહી દીકરાનું વીડું છે જો ભગવાન વાંજિયાનું જમવાની ના પાડે છે તો સતી પેટમાં કટાર મારી સંતાન હોવાનું બતાવવા જાય છે ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે. પછી ભગવાન પ્રગટ થયા કેટલી પહેલાં કસોટી લે છે ભગવાન પછી જ ભગવાન પ્રગટ થાય છે. સાધુના રૂપમાં શિવ પાર્વતી ભોજન કરાવ્યું સોનાની મુદ્રાનું વરદાન મેળવ્યું. ભક્ત સગાડા પરિવારનો વૈકુંઠ તરફ પ્રયાસ બોલો વૈકુંઠ મળ્યું સગાડા છે. આ એનું છે બધો સામાન. અહીંયા સમાપ્ત.
રામ હે શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ હે જય રામ જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય